હેલો, જય શ્રી કૃષ્ણ. ચલો તો આજે આપણે બનાવીશું બધાને ભાવે એવું કાજુ લસણનું શાક. કાજુ લસણનું શાક બનાવવા માટે અહીંયા આગળ મેં ટામેટાં, લસણ, આદું અને ડુંગળી લઈ લીધી છે. સાઈડમાં કાજુના પીસ કરીને લઈ લીધા છે. બીજી બાજુ આપણે લસણ બી લઈ લેવાનું છે. લસણની આપણે આખી કળીઓ રાખવાની છે. અને અહીંયા આગળ મેં કાજુને ઘીમાં રોસ્ટ કર્યા છે કે જેથી ઘીનો સારો એવો ફ્લેવર કાજુમાં આવે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે કાજુને રોસ્ટ કરવાના છે. બીજી બાજુ આપણે કાજુ રોસ્ટ થઈ જાય પછી અહીંયા લસણને રોસ્ટ કરવાનું છે. લસણને આપણે 1 થી 2 મિનિટ જ રોસ્ટ કરીશું. ગ્રેવી માટે મેં તેલ લઈ લીધું છે. એની અંદર કાજુ, તમાલપત્ર, સૂકા મરચાં અને તજ લઈ લીધું છે. એ બધું સારી રીતે સોતળાઈ જાય એટલે આપણે એની અંદર ટામેટાં, ડુંગળી, લસણ અને આદુના પીસ કરીને રાખ્યા હોય એ અંદર નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. નેક્સ્ટ આપણે અહીંયા ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું એડ કરી લઈશું. નેક્સ્ટ અહીંયા તીખું મરચું આપણે નાખી દઈશું 2 ચમચી જેટલું અને પછી થોડી 1 ચમચી જેટલી હળદર, 1.5 ચમચી જેટલું ધાણા જીરું અને બધું જ સારી રીતે આપણે મિક્સ કરીને અંદર થોડું પાણી એડ કરીને પછી એને થોડી વાર આપણે કૂક થવા દઈશું. તો અહીંયા જોઈ શકો છો તમે આપણે ગ્રેવી માટે રેડી છે. તો એની ગ્રેવી બનાવી લઈશું અને સાઈડમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે જીરું નાખી લઈશું. પછી એની અંદર આપણે ઝીણા ઝીણા કાપેલું લસણ, આદું અને ડુંગળી એડ કરીને એને સાંતળવા દઈશું. એ થોડું સતળાઈ જાય એટલે એની અંદર ધાણા જીરું પાવડર, તીખું મરચું 2 ચમચી જેટલું અને હળદર એડ કરી લઈશું. બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરીને પછી એની અંદર થોડું પાણી નાખીને એને આપણે થોડીવાર કૂક થવા દઈશું. નેક્સ્ટ સ્ટેજમાં આપણે એની અંદર જે ગ્રેવી સાઈડમાં રેડી કરીને રાખી છે એ એડ કરી લઈશું અને એને ફરીથી આપણે કૂક થવા દઈશું 5 થી 7 મિનિટ સુધી ઢાંકણું બંધ કરીને આ રીતે. પછી એન્ડમાં તમે આપણે જે કાજુ અને લસણને રોસ્ટ કરીને રાખ્યા હતા એ એડ કરી લો અને સારી રીતે મિક્સ કરી લો. એન્ડમાં કાશ્મીરી મરચું, ગરમ મસાલો અને કસૂરી મેથી નાખીને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા રેડી છે આપણું કાજુ લસણનું ગરમા ગરમ શાક. તો ચલો એન્જોય કરો બધા.